અમદાવાદના કાકડાપીઠમાં હત્યાનો મામલો ગરમાયો અને મૃતકના પરિવારે ચક્કાજામ કર્યો. આરોપીને પકડવા માંગ કરવામાં આવી. કલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી અને 4 આરોપીઓ સામે હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે એ પરિવારે ન્યાયની માંગ સાથે રસ્તો રોક્યો છે, ચક્કાજામ કર્યો છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદના કાકડાપીઠમાં હત્યાનો મામલો અત્યારે ગરમાઈ રહ્યો છે. મૃતકનો પરિવાર રસ્તા ઉપર આવી ગયો છે, ચક્કાજામ કર્યો છે. શું સ્થિતિ, અનિતા? જી અંકુર, જે પ્રકારે કાકડાપીઠ વિસ્તારની અંદર જે જયેન્દ્ર પંડિત નગર જે આવેલું છે ત્યાં નાનકો ઠાકોર નામના યુવકની હત્યા બાદ હાલ તંગદિલી ભર્યો માહોલ છે. કારણ કે જે પ્રકારે નાનકો ઠાકોરની હત્યા કરનાર બિલ્લુ નામનો એક જે બુટલેગર હોવાનું ખુલ્યું છે. આ બિલ્લુ જયારે માલ લઈને આવતો હતો એ દરમિયાન આજે યુવક સાથે તેની તકરાર થઈ હતી અને તકરાર બાદ સમગ્ર વિસ્તારમાં ઉગ્ર જે બોલાચાલી થયા બાદ આજે બુટલેગર અને તેના સાગરિકોએ છરી સાથે આ જે યુવક છે તેની ઉપર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, હુમલો કર્યા બાદ જે તેનું વાહન છે તેમાં પણ તોડફોડ કરી હતી, જેના કારણે આજે પરિવારમાં ખૂબ જ રોષ છે. કારણ કે અગાઉ પણ આ પ્રકારે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારે ન્યાય માટે પોલીસ ફરિયાદ માટેની પણ વાત કરી હતી, પરંતુ પોલીસે કોઈ પણ કાર્યવાહી નહીં કરતા આજે યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. હાલ પરિવાર દ્વારા જે ચક્કાજામ કરીને ન્યાયની માંગ કરી છે, સાથે મુદ્દે સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ ઘેરાવો કરીને એક આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના અગ્રણી અને ઠાકોર સમાજ સાથે જે રહીશો છે તમામ લોકો અત્યારે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે. વાહનો માં જે પ્રકારે તોડફોડ જે કરવામાં આવી હતી બુટલેગરના માણસો દ્વારા, તેને લઈને પણ જે લોકોની ઓળખ થાય છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તેઓની ધરપકડની પણ માંગ કરી રહ્યા છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.